હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે અત્યારે. જો વાગી ગયા છે 11:05. તો 11 વાગી ગયા. વાણીબેન નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હે ને? હા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. 11 વાગે 1 કલાકની વાર છે વાણીબેનને જવામાં. એમાં એને જમવાનું છે, એના માટે ટિફિન બનાવવાનું છે. અને આજનું વાતાવરણ મેં તમને કાલે સાંજે જ બતાવ્યું હતું કે એકદમ પવન ને વરસાદ ને આવ્યો હતો. તો આજે છે ને ઝરમર વરસાદ ચાલુ છે ને એવું વાતાવરણ છે. તો એ બધું હું તમને પછી શેર કરીશ. પહેલાં તો આપણે કિચનમાં જઈએ, રસોડાની અંદર જઈ વાણીબેન માટે ટિફિન બનાવીએ, એને નાસ્તો કરાવડાવીએ અને બસ. તો આજનું શેડ્યુલ તો કંઈક એવું છે. અને બાકીનું આગળ તમને બધી ખબર પડતી જશે આજે શું કરવાના છીએ એ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગને લાઇક, શેર અને કમેન્ટ કરજો કે અમારા વ્લોગ કેવા લાગે છે એ. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી વ્લોગને એન્જોય કરજો. જો અમે કિચનમાં આવી ગયા, એટલે કે રસોડામાં, સોરી. તો ગાઈસ અમે જો રસોડામાં આવી ગયા છીએ અને અમારા વાણીબેન માટે મેં જો અહીંયા ઢોકળા બનાવ્યા. વાણીબેન ટેસ્ટ કરે ઢોકળાનો. કેવું બન્યું વાણી ઢોકળું? મસ્ત બન્યું. મસ્ત બન્યું. હા. તો જો અહીંયા હે ને આપણે ઢોકળા એના બનાવી લીધા છે સરસ મજાના. આવી રીતના હલવાઈમાં સાયણી મૂકી અને એના પૂરતા જો એટલા બનાવ્યા છે. તો આને આગળ વઘાર કરી દઈશ ને તો વાણી ભાગમાં લઈ જાહે. ને અમારા માટે જો અહીંયા રીંગણાનું શાક આપણે બનાવ્યું છે. બધો મસાલો નાખી દીધો, ઢાંકીને આમાં ઉપર પાણી મૂકી દેવું એટલે રીંગણાનું શાક ને રોટલી ને રોટલા ને વાણીબેનને ઢોકળા. છાશની બોટલ ભરાઈ ગઈ, પાણી ભરાઈ ગયું. તો છાશ નથી લઈ જાવી ઢોકળા તો ગળે ઉતારવા તો જો હે ને છાશ ને ઢોકળાને બટકું ખાવાનું અને છાશ પીવાની. આગળ તલ નાખીને મસ્ત લીમડાનો વઘાર કરીને બનાવી દો તો ઢોકળા વઘારી દો પછી. તો ચાલો વાણીબેનના ઢોકળા આવે છે ને કટકા કરીને વઘારી દઈએ, કેમ કે 11:30 થઈ ગયા છે. વાણીબેનને 11:45 થાય આપણે જમાડીને તૈયાર કરવાના છે એટલા માટે. તો જો મસ્ત આપણે તલ ને ધાણા ભાજી નાખીને વાણીબેનના ઢોકળા વઘારી નાખ્યા છે. તો જો વઘારાઈ ગયા. હવે આપણે લંચ બોક્સમાં ભરવાના છે તો ભરી દઈ.